વચનામૃત આજે છઠ્ઠું છે. શ્રાવણ સુદ આઠમ છે, શુક્રવાર છે, 1/8/2025 વર્ષ છે. શ્રીજી મહારાજ કાર્યાણીમાં બિરાજમાન છે. આ કાર્યાણીમાં બિરાજમાન છે તે સમયે દીવબંદરના હરિભક્તો ત્યાં આવ્યા. હરિભક્ત એટલે પ્રેમભાઈ ભક્ત હતા, દીવબંદરના હતા. શ્રીજી મહારાજ સિંહાસન ઉપર બિરાજમાન હતા અને દીવબંદરના હરિભક્તો વાઘા વસ્ત્ર તથા ઘરણા લઈને આવ્યા. મહારાજ એને સામે દોડ્યા, નીચે આસનથી નીચે ઉતરી અને મહારાજ એના વસ્ત્ર સ્વીકાર્યા અને જાહેર સભામાં મહારાજે વસ્ત્ર પહેર્યા. સુરવાળ પહેરાયો, જરકસી જામો ધારણ કર્યો, મહારાજે પાઘ ધારણ કરી, શરીરમાં ઘરણા બધા ધારણ કર્યા. પછી મહારાજ બોલ્યા કે આટલા વર્ષો થયા અમે આ સત્સંગમાં રહીએ છીએ, પણ જેવા આ ભક્તો ઉપર રાજી થઈને અમે સામેથી વસ્ત્ર અલંકાર ધારણ કર્યા એવા કોઈ જગ્યાએ અમે વસ્ત્ર અલંકાર ધારણ કર્યા નથી. ત્યારે સંતોએ કહ્યું કે મહારાજ એ ભક્ત એવા જ મોટા છે. પ્રશ્ન એ હતો, દીવબંદરના પ્રેમભાઈ, દીવબંદરમાં તો વિલાસી જુનગી છે, પણ પ્રેમભાઈ બહુ સારા સત્સંગી, બહુ રૂપવાન અને ગુણવાન સ્ત્રી હતી. એની નાની ઉંમરમાં જ 24-25 વર્ષની ઉંમરે એને પતિનું અવસાન થયું. પછી વિધવા રહેતા હતા, પણ સ્થિર સાથે સ્વામિનારાયણ ભગવાનનો ઉના પંથકથી ગણેશજીની સાથે એને આવર જવરનું ખરું, એનાથી કારણે એને સત્સંગ લાગેલો. એમાં સત્સંગમાં દ્રઢ થયેલા. ગણેશ તો ઉનાના ગણેશભાઈ તો કેવા સત્સંગી, અચ્યુત સત્સંગી, આખો માલ મિલકત બધું લાલજીને નામે કરી દીધું. લાલજી ગણેની પેઢી કરી દીધી. આવા ગણેશજીના જોગે કરીને આ પ્રેમભાઈને સત્સંગ થયેલો અને શિર સાથે સત્સંગ રાખે. એની સાસુને આ ગમે નહીં. સાસુને એમ કે અત્યારે આ ગાંડા વેડા કરવાની ક્યાં જરૂર છે, આ શાંતિથી પડી રહેતી હોય તો. એમાં કોઈ અડબંગો સાધુ આવ્યો, કોઈ બહારથી લોલંગર કોઈ આવ્યો હશે. એની સાસુએ એના રૂમની જોડે જે સાધુનો ઉતારો આપ્યો. પ્રેમભાઈ કે આ તો હારા હેરાન થશું, તો બહુ ખતરનાક. અને એ લોલુપ હતો, કામાસક્ત હતો, એટલે એને તે ઉતારો આપ્યો. સ્વામિનારાયણ ભગવાન અંતર્જામી છે. મહારાજ કહે છે આ પ્રેમભાઈ જેવા કોઈ ભક્ત નથી અને અનન્ય ભક્ત છે, એને પેલો ભ્રષ્ટ કરશે. એટલે મહારાજે તરત જ સુરાખાચરને અને ભીમભાઈને તાબડતોબ ગરડાથી મૂક્યા કે તમે દીવબંદર જાઓ અને બાવાને ત્યાંથી બહાર કાઢો, મારી કુટીને બહાર કાઢો, એમ અમારી આજ્ઞા છે. નહીં તો પ્રેમભાઈને વર્તમાન નહીં રહેવા દે. એટલે તાબડતોબ બંને જણા ભીમભાઈ અને સુરાખાચર બંને ત્યાં પહોંચ્યા. હવે આ તો માથા ભારે દરબારો બધા, એટલે ત્યાં જઈને કહ્યું કે અહીંયા આપ આવ્યા છો, બરોબર છે, તમારે કાં મરવું છે કે તમારે જવું છે, બેમાંથી એક જ વાત થશે. આજ રાત્રિ નહીં જુઓ, માટે સમજીને જાઓ તો સારું. એ બાવામાં એટલું તો કંઈ તથ્ય નહોતું કે સમો હથિયાર લે, આ તો હથિયાર બંધ હતા બધા. એટલે બાવાએ વિચાર્યું કે આ તો હારા મારી નાખશે, આ તો કરડા છે. એટલે તરત ત્યાંથી બાવા ચાલ્યા. એ બાવો ચાલ્યો ગયો ત્યાંથી. એટલે પ્રેમબાઈની સેવા કરવા માટે, પ્રેમબાઈની મહારાજે લાજ રાખવા માટે પોતે જાતે અંતર્જામી શક્તિએ કરીને જોઈ અને આ બે ભક્તને મૂક્યા. પ્રેમબાઈને એમ થયું કે ઓહો હો, જુઓ તો ખરા મારા પ્રભુ કેવા દયાળુ છે. એક નાની નાની વસ્તુને કહ્યું ને, કરવું સદા તિનકી રખવારી, જેમ બાલક રાખે મહતારી. જેમ બાળક મહાની રક્ષા કરે એમ હું આ ભક્તની રક્ષા કરું છું. એટલે મહારાજ એની રક્ષા કરી. બહુ રાજી થયા, બહુ રાજી થયા. એટલા બધા ભારે ભારે વસ્ત્રો, લાખો રૂપિયાના તે દિવસથી એમ કહેવાય કે મહારાજ માટે વસ્ત્ર ધારણ. હજી એને મહારાજને જોયા નથી, સ્વામિનારાયણ ભગવાનને એને પ્રેમભાઈએ જોયા નથી. સ્વામિનારાયણ ભગવાન કોણ છે એમ નામ સાંભળેલું, ખૂબ ભજન કરે. ગણેશભાઈ દ્વારા સત્સંગનો મહિમા એ સમજાય. વારગડી પૂના પંથકમાં આવે જાવે, પૂનાથી ત્યાં
બહુ લાંબુ નથી. ઉનાથી તે લાંબુ નથી, 12-14 કિલોમીટર થાય. વારગડી આવવાનું થાય ને સત્સંગ કરે. એમાં એને ગણેશજીએ શ્રીજી મહારાજની મૂર્તિનું વર્ણન કર્યું કે આવું મહારાજે વસ્ત્ર ધારણ કરે છે, સોનેરી વસ્ત્ર ધારણ કરે, સફેદ વસ્ત્ર ધારણ કરે, પાગ અવી હોય છે, વસ્ત્ર અવા હોય છે. તે એમાં પ્રેમબાઈએ આ મૂર્તિ આબોહબ ઉતારી લીધી અને મણકી ઉપર ઘોડીને ચડીને આવે છે. એમાં એક પરજીયો સોની ઠગ પરજીયો સોની હતો. એને ખબર પડી, ગણેશભાઈની પાસેથી ગમે તે સાંભળીને એને ખબર પડી કે આ લાભ લેવા જેવો છે. એટલે એને આબેહૂબ સ્વામિનારાયણ ભગવાનનો વેશ બનાવ્યો અને ઘોડા ઉપર બેઠો, હાથમાં છડી અને 2, 5, 10 જણા સાથે રાખ્યા છડી પોકારવા માટે. ઘડી ખમા મહારાજને, શ્રીજી મહારાજને ઘણી ખમા. આવો ઢોંગ કરીને ગયો. પ્રેમભાઈ તો રાજી થઈ ગયા. ઓહો, મારા પ્રભુ દયા કરીને આજે ઘરને આંગણે ચાલીને સામે આવ્યા. બહુ દયા કરી મહારાજ, આપણે તો બહુ દયા કરી. પછી શ્રીજી મહારાજ સમજીને એને ઝરકસી જામો, સોના ચાંદીના દાગીના, લાખો રૂપિયાના પરજિયા સોનીને ભગવાન સમજીને પહેરાવી દીધા. પછીથી પ્રેમભાઈને ખબર પડી આ તો ભારે થઈ, આ તો મારો બેટો કોઈ લૂંટી ગયો. બહુ ખરખરો થયો. મહારાજ માટેના વસ્ત્ર, મહારાજ માટેના અલંકાર આ લૂંટી ગયો. મારા પ્રભુને શું ધરાવું? પછી પ્રેમબાઈએ પાછી કાળી મજૂરી કરી અને પૈસા ભેગા કર્યા અને એનાથી પાછા ભગવાન શ્રી માટે વસ્ત્ર અને અલંકાર ફરીથી બનાવ્યા. પણ ખરખરો મનમાં રહી ગયો. મેં મારા પ્રભુ માટે વસ્ત્ર ધારણ કરાવ્યા, મારા પ્રભુને રાજી કરવા માટે જ વસ્ત્ર ધારણ કરાયા અને એને તો આવું કર્યું. પ્રેમબાઈ આવા નિખાલસ હૃદય ન હતા. એક પેલા મૂરજી લુવાણો, મહારાજનો અંગત પાર્ષદ, મહારાજ રાજી કેમ થાય? તો કે ટસના મસ્ત ન થાય તો મહારાજ રાજી થાય. તે લુવાણો એ પછીની વાત છે, આ પહેલાની વાત છે. આ પહેલા પછી મહારાજ એ પછી કરીએ તો ગણેશજી મહારાજના દર્શને જતા હતા સંઘ કાઢીને. પ્રેમબાઈને કહ્યું તમે ચાલો. પ્રેમબાઈએ વસ્ત્ર લીધા, આભૂષણો લીધા અને ગાજતે વાજતે 100 જણાનો સંઘ કાઢી અહીં આવ્યો. વસ્ત્રને બધા લઈને આવ્યા એટલે શ્રીજી મહારાજે જાણ્યું આ બેનની ધીરજને ધન્યવાદ છે. એટલે બેનની ધીરજને માટે શ્રીજી મહારાજ સ્વયં પોતાના સિંહાસન ઉપરથી નીચે ઉતર્યા. નિશ્ચય ના ગયો કે મહારાજને માટે કરવું છું, એ તો હોય સમાજમાં તેવા લૂંટનારા લૂંટી જાય. એમાં સ્વામિનારાયણ ભગવાન શું કરે? એમાં કંઈ અહીંયા મને મારો હાથ પકડીને રક્ષણ કરવા આવે? મારા પ્રભુ તો જે છે એ છે. અને ફરી પાછા ભારે વસ્ત્ર આભૂષણો ધારણ કરાયા અને એટલા માટે મહારાજે નીચે ઉતરીને વસ્ત્ર લીધા. એટલે મહારાજ બોલ્યા કે અત્યાર સુધીમાં ઘણા હરિભક્તો આવ્યા છે, તેની સાથે અમે રાજી થયા નથી, પણ આજે અમે આ ભક્ત ઉપર ખૂબ રાજી થયા છીએ. શ્રીજી મહારાજ એમ બોલ્યા આટલા વર્ષ થયા તે અમારે અર્થે કેટલાક હરિભક્તો વસ્ત્ર હજારો રૂપિયાના અલંકાર લાવે છે, પણ અમે આવી રીતે કોઈને સામે જઈને લેતા નથી. પણ આજ તો અમારે હરિભક્તો અતિશય રાજીપો થયો. પછી મુનિ બોલ્યા એવા જે પ્રેમી હરિભક્તો છે, આવા ક્ષમામાં દીનાનાથ ભટ્ટે આવીને શ્રીજી મહારાજને પગે લાગીને બેઠા તો શ્રીજી મહારાજે વસ્ત્ર અલંકાર એને આપી દીધા. આ મહારાજની પ્રકૃતિ. કોઈ પણ જગ્યાએ તમે સાંભળો શ્રીજી મહારાજ જે યજ્ઞ કરતા હતા, દભણનો યજ્ઞ કર્યો, જેતલપુરનો યજ્ઞ કર્યો, વડતાલમાં કઈ ઉત્સવો કર્યા, એમાંથી શ્રીજી મહારાજે કોળીએ લેવા તૈયાર નતા. ત્યાં ને ત્યાં બ્રાહ્મણોને સમર્પિત કરી દેતા હતા. ત્યાં ને ત્યાં યજ્ઞમાં જે પૈસાની બચત થઈ હોય એ બ્રાહ્મણોને દક્ષિણા આપી દે, લઈ જાઓ. અમદાવાદનો મોટો યજ્ઞ થયો, કાંકરિયા નનાદેવીની પ્રતિષ્ઠા થઈ, લાખ બ્રાહ્મણ જમાડ્યા અને લાખો બ્રાહ્મણને દક્ષિણા આપી અને દક્ષિણા માટે કઈ હાથમાં મળે નહીં. ત્યારે લાલદાસ ગોરાને કહ્યું, લાલદાસભાઈ, જી મહારાજ, તમારી પાસે પૈસા છે ને મહારાજ? તો
લેતા આવો, અમારે દક્ષિણા આપવી છે બ્રાહ્મણોને. ભલે મહારાજ, ઘરે પૂછીને લાવું. ઘરે પૂછવા ગયા, એના ઘરવાળા કે કેમ આયા? તો કે મહારાજ એના 7,000 રૂપિયા પડ્યા છે, એ મગાવ્યા છે. તે તમે શું કીધું? મેં કીધું કે મારી ઘરવાળીને પૂછે. અરે રે, સમાજમાં આબરૂ ખોઈ તમે તો. સમાજમાં આબરૂ ખોઈ. મહારાજના પૈસા એ તમારે હું એકને ભેગા કરીને કરવાનું છે, તેમાં મારી બૈરાઓને પૂછવાની તમારે શું જરૂર હતી? એમાં જેના શ્રીજી મહારાજના પૈસા મહારાજને આપી દો. અને મહારાજ તરત 7,000 રૂપિયા, 7 કરોડ જેવા હતા, અને મહારાજને આપ્યા. અને શ્રીજી મહારાજે ખોબે ખોબા ભરીને બ્રાહ્મણોને દક્ષિણા આપી, પણ ખૂટ્યા નહીં પૈસા. જે આવે તેને આપી. પછી શ્રીજી મહારાજે કહ્યું, ઉત્સવ તો ધામધૂમથી પૂરો થઈ ગયો, પણ મહારાજની ચરણ ભેટ આપી હતી. ચરણ ભેટ એટલે મહારાજે કીધું કે આ ગણો તો જરા, ચરણ ભેટ કેટલી આવી છે? તે 7,001 રૂપિયો હતો. કેટલા? 7,001 રૂપિયો ચરણ ભેટ આવી. મહારાજ કે લાલદાસભાઈ લઈ જાઓ 7,000 રૂપિયા અને 1 રૂપિયો વ્યાજનો લઈ જાઓ, વધારાનો 1 રૂપિયો વ્યાજનો. તો લાલદાસભાઈ, મહારાજ મારે વ્યાજ લેવાનું હોય નહીં. મહારાજ કે એ પ્રસાદીનો ગણીને લઈ જાઓ. આવા દયાળુ કોઈ જગ્યાએ શ્રીજી મહારાજ 1 રૂપિયો લઈ ગયા નથી. છતાં આવા હજારો હરિભક્તોને, હજારો લાખો બ્રાહ્મણો એને મહારાજ પાસે જમતા હતા અને ઉત્સવ સમયા થતા હતા. આ મહારાજની એક સિદ્ધિ, જેને ભગવાન પુરુષોત્તમ નારાયણનું સાબિતપણું છે. આવા શ્રીજી મહારાજ દયાળુ હતા. હવે આ પ્રેમભાઈ એકવાર પાછો ફરીથી સોના ચાંદીનો એક મોટો ડબલો, 2 કિલો જેવો વજન, પૈસા સુખી હતા મૂળ પ્રેમભાઈ, એવા કોઈ દુઃખી નતા. એટલે ગઢપુરમાં દર્શન કરવા માટે આવ્યા. ત્યારે ગઢપુરમાં દર્શન કરવા માટે આ સોના ચાંદીનો ડબરો એ શ્રીજી મહારાજને ચરણે મૂક્યો. એટલે મહારાજ કે પ્રેમભાઈ શું લાયા છો? આ તો મહારાજ આપણે કંઈક ઉત્સવ સમયા કરો ને તારે કામ લાગે, એટલે આ દાગીના લાવ્યા છીએ. મહારાજ રાખો આપણી જોડે, તમારા માટે લાયા છે. હવે રાજી થયા હતા ને મહારાજ, ભગવાનને રાજી કરવા છે. મહારાજ કે ખોલો તો જરા. ખોલ્યું તો આખું ખસો 2 કિલો 2.5 કિલો વજન સોના ચાંદીથી નગદ વસ્તુ. મહારાજ કે આ કાસને અમે પ્રેમભાઈ શું કરીએ? આ તો કાસ કહેવાય, આ તો તમે લઈ જાઓ. ના 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 મહારાજ, તમારા માટે લાવી છું, તમારા માટે લાવી છું. હું લઈ તો ક્યાંથી જાઉં? તમે રાખો અહીંયા, ઉત્સવ સમયામાં વાપરજો. પ્રેમભાઈ એક કામ કરો, જ્યારે ઉત્સવ સમયો થશે ને ત્યારે અમે મગાવી લેશું. અત્યારે અહીંયા કને શું ભેગું કરીને કરીએ? એમાં મૂરજી લોહાણો સાથે હતો અને અંગત પાર્ષદ હતો મહારાજનો. મૂરજી લોહાણો અંગત પાર્ષદ હતો. 1 દિવસનો લૂંટારો ધાડપાડું હતો. મૂરજી લોહાણો 1 દિવસનો ઉના પંથકનો ધાડપાડું હતો. મૂરજી લોહાણાનું નામ સાંભળે અને કોઈ થરથર કંપે એવો લુહાણો. એક કયું ગામ તો ભૂલાઈ ગયું, ત્યાં ગામમાં લૂંટવા માટે આવેલો અને સ્વામિનારાયણનું દર્શન થયું અને શરીરમાંથી પસીનો છૂટી ગયો. ઓહો, આ ક્યાં ને હું ક્યાં, આ પુરુષોત્તમ નારાયણ ક્યાં ને હું ત્યાં જ પોતે પોતાનો સ્વાગ ઉતારી અને ભગવાન સફેદ વસ્ત્ર પહેરી અને સ્વામિનારાયણ ભગવાનની સાથે રહ્યા. મહારાજે કહ્યું, મુરજીભાઈ નહીં ફાવે હો, અમારી જોડે રહેવું કાઠું છે. મહારાજ કહે એવું કાંઈ ન હોય, ન ખાવે, બધું ફાવે. પછી મહારાજની સાથે ગયા. એ ડબરો મૂક્યો ત્યારે મુરજીભાઈ હાજર હતા, લુહાણા પાર્ષદ. હવે એ તો સારું, જેમ દારૂ દેખીને કોઈને નહીં એમ ચમચમિયા થઈ જાય, હા 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 દારૂ દેખીને. હા, પેલા એવું થઈ ગયું એને તો. તે પેલા ને બાપુ જેવું છે. બાપુ એક જગ્યાએ ગયા હતા પ્રસંગમાં, તે ઓલા દારૂ આપ્યો તો કોરો પી ગયા પાણી નાખ્યા વગર. એટલે કે અલ્યા હે આમાં આમ ના પીવાય. તો કે કેમ ના પીવાય? અલ્યા પાણી નાખવું પડે. તો કે એટલું પાણી તો દારૂ જોઈએ એટલે બાપુને તો મોઢામાં આવી જાય, કે બહાર નાખવાની જરૂર નહીં. બાપુ દારૂ જોઈએ ને મોઢામાં સજે પાણી આવી જાય, આટલું તો પાણી અંદર મળી જાય. એને ક્યાં પડી છે લ્યો. એટલે મૂરજી લોહાણાને શું ચડી હતી? હા 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 મહારાજ પાછો આપી દે છે. આટલું સોનું ચાંદી છોડાતું હશે એટલે સારું ચમચમ્યા થયા. સેજ બારે જઈને કે સાચવજો હું, મહારાજ ગમે ત્યારે માગે, મહારાજ ગમે ત્યારે માગે, સાચવીને રાખજો, કોઈ ખોટા લૂંટી ના જાય. તો એટલે તમે છેતરાયા. તો કે ના ના મુરજીભાઈ, એવી કોઈ ચિંતા નહીં કરવાની હો, તમે ચિંતા ના કરતા. એ ઘરે ગયા.
ઘરે જ્યાં થોડા દિવસ થયા અને મૂળજી બ્રહ્મચારી કે સોનું અલે 2-2.5 કિલો આ છોડાય? મહારાજને કે મહારાજ થોડું ઘરે જવું પડે એવું છે. મહારાજ કે ઘરે શું કરશો? શું છે ઘરે? બૈરી છોકરા તો છે નહીં, ઘરે જઈને શું કરશો? મહારાજ થોડું અગત્યનું કામ હોય ને એટલે જવું પડે. તો મહારાજ કે ઘરે જ જવાના કે બીજે ક્યાંય જવાના? મહારાજ તો જાણે છે. ના ના ના, ઘરે જ જવું છે મહારાજ, બીજે ક્યાંય જવું નથી. એ મૂળજીભાઈ હેડ્યા અને ઘર તો એક બાજુ રહ્યું, દીવ બંદર પહોંચ્યા. ડાયરેક્ટ દીવ બંદર ચાલતા ચાલતા દીવ બંદરમાં જ્યાં એટલે પ્રેમભાઈને કે પેલું બધું પ્રેમભાઈ એ ભાવથી જમાડ્યા. ભગવાનના પાર્ષદ છે, અંગત સેવક છે. જમાડ્યા, સુડાવ્યા. પછી સુતી વેળાએ પૂછ્યું, પેલું જે મહારાજે આપ્યું છે ને, મહારાજ ગમે ત્યારે મગાવે, એ તમે વ્યવસ્થિત તો રાખ્યું છે ને? હા, વ્યવસ્થિત રાખ્યું છે, પણ એમાં એવું ધ્યાન રાખવાનું કે એવી જગ્યાએ રાખવાનું કે કોઈને કંઈ ખબર ના પડે. અરે મૂળજીભાઈ, છોડો બાબતને. ચૂલામાં ખાડો કરી, ચૂલાના આંગણ હોય ને એમાં ખાડો કરી અને 1.5 ફૂટ ખાડો કરીને અંદર દાટ્યું છે. કોઈને હાથમાં ના આપે, કોઈને ખબર ના પડે. મૂળજીભાઈ કે વાંધો નહીં, આપણે તો પડી જ ખબર, જેને ખબર પડે ન પડે. આ મૂળજીભાઈ રાત્રે ખાટલો નાખીને સુડાવેલા, એમાંથી ઊભા થયા અને ઊભા થઈને કર્યો ખાડો અને ડબરો કાઢો નાખ્યો જોડીમાં અને વહેલી પડે સવાર ભાગ્યા ત્યાંથી. તો મહારાજ કે મારો વાલો જબરું કર્યું આને તો, કે લે આ ઘરે ગયો. અને જ્યાં આગળ જંગલના રસ્તો લીધો તો મહારાજ મણકી ઘોડી દોડાવતા દોડાવતા સામે આવે આ મૂળજી લોહાણાને સામે. એટલે મૂળજી લોહાણો ભડક્યો, મારા આ તો મહારાજ આવ્યા. એટલે મૂળજી લોહાણો આમ ભાગ્યો તો મહારાજ એ બાજુથી આવ્યા, આમ ગયો તો એમ બાજુ આવ્યા. એટલે પાર્વતી સતીને થયું ને એવું કે રામચંદ્રજી આમ આવ્યા ને આમ ચારે બાજુ ફરી લીધું. પછી મૂળજી લોહાણો કે હવે ક્યાં જવું? એટલે મહારાજ કે મૂળજીભાઈ તમે તો ઘરે જવાના હતા ને? આમ કે અરે મહારાજ રસ્તો ભૂલાઈ ગયો. લે ભૂલાઈ જ જાય ને, પૈસા જોઈએ તો ભલભલાના રસ્તા ભૂલાઈ જાય. સ્ત્રી ધન, મહારાજે સ્ત્રીયા ધનસ્ય વા પ્રાપ્ત, આ 3 વસ્તુ જેને મળે તેને રસ્તા ભૂલાય. સ્ત્રી, ધન અને રાજ્ય, આ 3માં ભલભલાના રસ્તા ભૂલાઈ જાય. એક રસ્તો છોડીને બીજે નીકળી જાય. સ્ત્રીમાં એવી, ધનમાં એવું અને રાજ્યમાં એવું. મહારાજે શ્લોક લખતા જ આરંભમાં કહી દીધું, સ્ત્રીયા ધનસ્ય વા પ્રાપ્ત સામ રાજ્ય શ્રી વાકચિત મનુષ્ય કશ્યાપી હિંસા કરે. એ થાય ને થાય. મહારાજ કે રસ્તો ભૂલાઈ ગયો? તો કે હા. મહારાજ કે આ ખડિયામાં ખડિયો કહેવાય, પાછળ નાખે ને જોડી એમાં ખડિયો કહેવાય. આમાં શું છે? આ મહારાજ રસ્તામાં એકલું જવાનું હોય ને, કઈ જગ્યાએ ખાવા પણ ન મળે, નાસ્તો પાણી કઈ અટક બટક કરવા, રસ્તામાં ભૂખ લાગે તો કરવા દે. મહારાજ કે અમે ભૂખ્યા થયા છીએ, આપો ને અમને. તારે અમને ભૂખ લાગી છે, આપો ને, અમે વહેલા નીકળ્યા છીએ. હા મહારાજ, પણ અત્યારે તો નાયા ધોયા ના હોય ને એટલે અડાય નહીં ને નાસ્તાને. મારે કે અમે તો નાહી ધોઈને આવ્યા, તમે નથી નાહ્યા ને? અમે નાહી ધોઈને આવ્યા. હા મહારાજ, પણ એમાં એવું છે ને, મહારાજ કે મહારાજે આમ સામેથી ખડિયો લીધો અને અંદર કાઢ્યું તો સોના ચાંદીનો ડાબલો. મહારાજ કે વાહ વાહ મૂળજી વાહ, મેં તને પહેલે કીધું તું કે નહીં ટકી શકે. હો પછી તો મૂળજી પગે પડ્યો મહારાજને કે મહારાજ મારી ભૂલ થઈ ગઈ. મહારાજ કે અમને શું જાણે છે? તારી ભૂલ થઈ ગઈ, અમને શું જાણે છે? મહારાજ તમે અંતર્જામી છો ત્યારે તો અહીંયા આવ્યા, નહીં તો ક્યાંથી આવો તમે? મહારાજ કે હવે પેલું કામ કર, પેલો બેનો રડી રડીને મરી જશે, એ પ્રેમભાઈ તું આ ડબરો વહેલી તકે એને પહોંચાડી આય અને પછી આપણે ભેગા થઈએ. હો અને ત્યાંથી મૂળજી લુહાણો ભાગ્યો અને પ્રેમભાઈને પગે લાગીને કે લ્યો આ પાપ મને નથી જોતું, મારા વર્તમાન ચૂકાવ્યા આ પાપે. એટલે શ્રીજી મહારાજ એના ઉપર રાજી કેમ થાય? મહારાજ પછી તરત જ કહે છે, મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું, મહારાજ ભગવાનના ભક્ત ઉપર કયે ગુણે કરીને શ્રીજી મહારાજ રાજી થાય? રાજી કેમ થાય? મહારાજ કે એ ગુણ એવા હોય ભગવાનના ભક્તને તો આટલી વસ્તુ હોય એના ઉપર રાજી થાય. કામ, ક્રોધ, લોભ, કપટ, માન, ઈર્ષા, મત્સર, એટલા વાના જેનામાં હોય એના ઉપર ભગવાન રાજી થાય. કામ ક્રોધની નદીઓ મોટી, તેમાં દુનિયા જાય તણાતી, આખી તણાતી જાય છે ને, એનાથી જે બચી જાય એના ઉપર ભગવાન રાજી થાય. બહુ વચનામૃત કાર્યાણીનું 6ઠું સરસ વચનામૃત છે, સ્પેશિયલ પ્રેમભાઈ માટે વચનામૃત લખાયું. બોલો આખું વચનામૃત માટે છે. કેમ એવા નિષ્કામ ભગત હતા. તો એ પ્રેમભાઈને તો આજે ત્યાં દીવ બંદરમાં સત્સંગ છે, વિલાસી નગરી છે, ત્યાં તો આપણે ઘણી વાર જઈને આવ્યા છીએ. પણ છતાં એવા એરિયામાં રહીને શ્રી સાથે સત્સંગ રાખ્યો અને આટલી વાર ઘાંચો પડી છતાં મહારાજને કોઈ દિવસ ભૂલ્યા નહીં. તો
તો એના માટે ધન્યવાદ છે. ધન્ય બાપજી બે શબ્દ કંઈક કહેવાના છે, લ્યો કહો બાપજી. સ્વામિનારાયણ ભગવાન. મારું બોલવાનું કોઈ સામર્થ્ય નથી. અગાઉ પણ મેં કહ્યું કે સૂર્યની સામે ટોર્ચ બતાવવાનું છે, અને અહીંયા આવીને હું ગદગદિત છું. આજે હું રજા લેવાનો છું, એટલે આપ સર્વને હું આભાર વ્યક્ત કરવા માટે બે શબ્દો કહું છું. સ્વામીજીની અનુકંપાથી હું રોકાણો. મને ઘણું બધું મળ્યું છે અહીંયા. મને તિલક મળ્યું છે, મને કંઠી મળી, વચનામૃત મળ્યું, શિક્ષાપત્રી મળી, ભજન મળ્યું, ભોજન મળ્યું, આપ બધાનો સ્નેહ મળ્યો. ને હું બહુ જ મને મારા આખા સંન્યાસ જીવન દરમિયાન જે નહોતું મળ્યું એ મેં આ 20-22 દિવસમાં મેળવ્યું છે. ભગવાનના ગુણગાન સાંભળીને અત્યંત પ્રભાવિત થયો છું. મારી પાસે કોઈ જ્ઞાન નથી એવી અનુભૂતિ અહીં આવ્યા પછી થઈ છે. અને મને આ જે કંઈ ભેટ મળી એમાંથી મને જે કંઈ મળ્યું છે એના આધારે હું બે શબ્દ કહું છું. આ 20-22 દિવસનું જે મારું અધ્યયન હતું એના પ્રસાદ રૂપે અને સ્વામીજીના પ્રવચનમાંથી જે મળ્યું છે એના આધારે હું બે શબ્દ કહીને વિરમું. વધારે સમય નથી લેવાનો. હમણાં 2 દિવસ પહેલાંના પ્રવચનમાં એક પ્રવચન મને તો સવારે ને સાંજે તાલાવેલી થાય કે દોડીને જાઉં અને સ્વામીજીના પ્રવચન સાંભળું. 2 દિવસ પહેલાં એમણે અષ્ટાવક્રની જે વાત કરી હતી અને જનકને જે સ્વપ્નો આવ્યો ને આ સાચું કે આ સાચું, આ સાચું કે આ સાચું, હા. હું તો આખો દિવસ ચિંતન મનન કર્યો. આ મેં વાંચ્યું તો આમાંથી મને ભગવાને એવું સોજાડ્યું જે હું તમારા આગળ રજૂ કરું છું. કદાચ એ મારા મૌલિક વિચારો છે પણ મળ્યા છે આમાંથી. આ સાચું કે આ સાચું, સત્ય અને અસત્ય, આ હું આના આધારે કહું છું. મારી પાસે કંઈ નથી. સત્ય, આ સાચું કે આ સાચું, સત્ય અને અસત્ય એનો ભેદ જો પામી લઈએ, અને હું તો એ મને શીખવા મળ્યું કે ફક્ત એટલું જ જાણી લઈએ કે સત્ય શું છે ને અસત્ય શું છે તો મોક્ષ છે, તો મોક્ષ થઈ જાય. સત્ય ને અસત્ય વિશે મને જે આમાંથી અનુભૂતિ થઈ આપના આગળ થોડી રજૂ કરું છું. પરાત્પર બ્રહ્મ અનંત કોટીના સ્વામી એવા પ્રભુ આ જે કંઈ એમણે આ લીલા કરીને જે બોલ્યા, મારા જેવા પામર વ્યક્તિને પણ આ થોડાક દિવસમાં કંઈક મળ્યું છે. જે પહેલાં પણ હતું, મધ્યમાં પણ છે અને અંતમાં પણ રહે છે, ભગવાન કહે છે એ સત્ય છે. માનો કે આપણું શરીર છે, આ માનવ દેશ, આ જન્મના પહેલાં આ શરીર નહોતું અને મૃત્યુ પછી પણ આ શરીર રહેવાનું નથી. મધ્યમાં ભાસે છે. તો જન્મના પહેલાં નહોતું અને મૃત્યુના પછી પણ નથી થવાનું છે. પણ એવું એક ચૈતન્ય છે આપણામાં જે જન્મના પહેલાં પણ હતું, હમણાં પણ છે અને પછી પણ રહેવાનું છે. ભગવાન કહે છે એ સત્ય છે. સત્ય એવી વસ્તુ છે જે સનાતન છે, અનંત છે, જેનો ક્યારેય નાશ નથી. એવું આપણામાં જે રહેલું ચૈતન્ય છે એ સત્ય છે. અસત્ય એ છે કે જે આપણને આ ચર્મની ચક્ષુથી દેખાય છે, આ ભવન છે,
તો જેની પાછળ છે લાગે એ ક્યારેક નથી થવાનું. હર્ષવર્ધન છે તો ક્યારેક નથી થવાનું. તો જેની પાછળ છે લાગે છે તે બધી જ વસ્તુઓ એ બધું જ અસત, જેને આપણે વર્ણવી નથી શકતા, જે વાણીમાં આવી નથી શકતું, એવું એક ચૈતન્ય છે જેને ભગવાને આ શિક્ષાપત્રીના 108 નંબરના વચનમાં ભગવાને કહ્યું કે મારા ઈષ્ટદેવ છે અને સર્વ દેવોના કારણ છે, એમને ભજવા. એવા ભગવાને ગીતામાં એક જગ્યાએ કહ્યું કે નૈનમ છિંદંતી શસ્ત્રાણી, એટલે શું? એ સત્યની જ વાત છે. નૈનમ, જેને શસ્ત્રો છેદી શકતા નથી. નૈનમ દહતી પાવક, જેને અગ્નિ બાળી શકતો નથી, પવન સૂકવી શકતો નથી, એવું તત્વ છે જે આપણામાં જે સત્ય છે. અને એટલા માટે જ એમણે સત્સંગનો અસંખ્ય વાર ઉલ્લેખ કર્યો. સત્સંગ એ હકીકતમાં સમાસ છે. મને આમાંથી એવું જાણવા મળ્યું કે સત્સંગ શબ્દ છે ને એ દ્વંદ્વ સમાસ છે, બે શબ્દોનો જોડ છે, સત અને સંગ. ભગવાન શિક્ષાપત્રી અને વચનામૃત દ્વારા આપણને સત્યનો સંગ કરવા માટેની પ્રેરણા આપે છે. મને દ્રઢપણે એ સમજાણું છે. એ સત્ય કે તમે સત્યને શોધો, એ સત્ય જે સનાતન છે, જે ક્યારેય ખંડિત થતું નથી. માનો કે આ હોલમાં આપણે બેઠા છીએ તો આ છત છે એ હોલ નથી, આ દિવાલ છે એ હોલ નથી, આ ખંભા છે એ હોલ નથી, ફર્શ છે એ હોલ નથી. તો હોલ શું છે? આ છત નથી ત્યારે પણ હોલ હતો. આ અદ્ભુત, આમાંથી મને નિષ્કર્ષ મળ્યો છે, કદાચ હું બળભાગી છું. આ ખંભો એ હોલ નથી, આ દિવાલો પણ હોલ નથી. હોલ પહેલાં શાશ્વત હતો અને શાશ્વત રહેશે. આ દિવાલ પડી જશે પછી પણ હોલ રહેશે. અંગ્રેજી ભાષામાં એક શબ્દ છે રૂમ, એટલે ખાલીપણું. એ ખાલીપણું અનંત છે. આકાશ, જેને આપણે ખાલી કહીએ છીએ, એ અનંત છે, જે સત્ય છે. એવો જ આપણું આત્મતત્વ છે ને, એ સનાતન સત્ય અનંત છે. ભગવાને આમાં બહુ કોશિશ કરી છે. ઘણા બધા એમના દિવ્ય પ્રવચનો દ્વારા કે તમે સત્યને જાણો ને સત્યનો સંગ કરો. સત્યનો સંગ ન કર્યો તો સાધુ જીવન વ્યર્થ છે. અને સત્ય ને અસત્યનો ભેદ ભગવાને જેમ ગુરુજીએ કહ્યું હતું કે આ સાચું કે આ સાચું, આ સાચું કે આ સાચું, મને બહુ પ્રેરણા મળી એમાંથી. પેલું વાક્ય કેવું એમણે કહ્યું કે આ બધી ચમારોની તમારી સભા ભરી છે ભગવાન, મારા શરીરને જોવે છે. જે અસત વસ્તુ છે એના દર્શન કરે છે, જે મૂળ છે એના તો દર્શન કરતા નથી આ લોકો. સત્ય અને અસત્યનો ભેદ જાણજો. મને તો અહીં આવ્યા પછી ગદગદિત થઈ ગયો છું. બાળકો આવે છે અને જે કંઈ મળ્યું છે ભાથું સાથે લઈને જાઉં છું. સ્વામીજીનો હું ખૂબ ખૂબ ઋણી છું કે એમણે મને અહીંયા તક આપી. હું તો એક સામાન્ય કારણ લઈને આવ્યો હતો કે માતાજીને તકલીફ છે, પણ એ પછી હું બીજી પડોજણમાં પડ્યો મકાનની, ને એમણે કૃપા કરીને મને રહેવા દીધો. હું એમનો ખૂબ ખૂબ ઋણી છું. આપ સર્વની સાથે રહી મને ખૂબ આનંદ આવ્યો છે. ફરી પાછો ક્યારેક પધારીશ. જય જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ તમારી પાસેથી શીખ્યો છું. સ્વામિનારાયણ